નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। આજરોજ ડાકોર પદયાત્રી માટે સંકટમોચન હનુમાન દાદાના મંદિરે વિઝ્યુઅલ વટવા જીઆઈડીસી ખાતે સંકટમોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા 24 કલાક ભોજન પ્રસાદ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીખંડ પૂરી, ચોખા ઘીના ફાળા લાપસી, દાળ ભાત, શાક, પાપડ પીરસવામાં આવ્યા હતા। આ કેમ્પનું ઉદ્ઘાટન જેહરધામ ભાત ગામના ભુવાજી આભાભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર મૌલિક પટેલ અને આગેવાનો હાજર રહ્યા હતા, એમ સંસ્થાના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલે જણાવ્યું હતું। બ્યુરો ચીફ સુરેશજી ડાભી, આઝાદ મીડિયા લાઈવ, અમદાવાદ। જય રણછોડ। આ હનુમાન ભક્ત મંડળ તરફથી આ કેટલા વર્ષથી ડાકોર પદયાત્રીઓને સેવા આપવામાં આવે છે, કેટલા દિવસ સુધી આપવામાં આવે છે અને શું શું એમને જમવામાં ભોજન પ્રસાદી રૂપે આપવામાં આવે છે? અમારા શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ શક્તિપીઠ સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા હું અતુલભાઈ પટેલ, હાથીને ગામ, અમદાવાદ રહું છું। અમારો આખું મંડળ છે। આખા મંડળ દ્વારા આ મંદિરે વટવા જીઆઈસી વિઝ્યુઅલ ખાતે નોમના દાડે ચાલુ થાય સાંજે પ્રોગ્રામ। ખીચડી કઢી, લાપસી ફાળા, ગોટા, પૂરી, શાક, દરેક આઈટમો। 11 ફરાળ હોય, રાજગરાનો શીરો હોય, સૂકી ભાજી હોય, બફળા, આઈસ્ક્રીમ, ફરાળી પૂરી, 12 પાણીપુરી, ભાજી પાઉં, દાળ ભાત, પૂરી, શાક, મોહનથાળ, ત્યારબાદ શીરો પણ હોય, મરચુરિયમ પણ હોય અને દરેક જમવાની તમામ આઈટમો સાથે મેડિકલ સેવાઓ, માલિશ કેન્દ્ર અને અહીંયા તમામ ડાયાબિટીસ ચેક કરવાનું ફ્રીમાં, બીપી ચેક ફ્રીમાં, દરેક દવાઓ ફ્રીમાં આપવાની આ એક સુવિધા અમે આપીએ છીએ। અને અમારું મંડળ છે 300 થી 400 જણા બહેનો છે, 200 ભાઈઓ છે। દરેક જગ્યાએ અંબાજી, ડાકોર, પાવાગઢ, જુનાગઢ, ભડિયાદ દરેક જગ્યાએ સેવા આપવામાં આવે છે અને એમ્બ્યુલન્સ સેવા પણ અમે અહીંયા ફક્ત નજીવા દરે આપીએ છીએ। આપ પૂર્વ કાઉન્સિલર હોવાના નાતે યાત્રિકોની જીવના જોખમનું ધ્યાન રાખી અને કોર્પોરેશનનું અવારનવાર ગંભીર બાબતે દરેક બાબતે ધ્યાન દોરી અને એમની જે અગવડ ના પડે એવી સુવિધાઓ પણ ઊભી કરવાની અંદર આપ કયા કયા પ્રયાસો કરો? અમે સ્ટેન્ડિંગમાં ઠરાવ કરાયો કે આ રોડની અંદર ચારે બાજુ એમ્બ્યુલન્સો મૂકવી, મંડપ બાંધવા, વિશ્રામગૃહ માટેના, પાણી ટેન્કરો, નિશન ટેન્કરો, પેશાબખાના, મોબાઈલ ટોયલેટ વાન, સફાઈ કામકાજ, રોડના જે કંઈ ઝાડ બાવળિયા રસ્તામાં કાંટા હોય એ સફાઈ કરવા, માટી પુરાણ કરવા, બધી કામ કરી અમે ઠરાવ કરીને કરાવીએ છીએ।